વિડીયો તો જો હા બધા આમ જો દેશભક્તિના વિડીયા બધા આવે છે. 26મી જાન્યુઆરી આવે છે ને પ્રજાસત્તાક દિન, જો તો કરી આજો કહું છું કે આખો દિવસ દેશભક્તિના જે વિડીયો જુઓ છો તો આટલો બધો દેશ પ્રત્યે પ્રેમ તો મને એવું લાગે છે કે તમને જ હશે. નહીં તો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ સિવાય ક્યારેય આપણા દેશના લોકો દેશની ગાથા છે એ ક્યારેય ગાણા નહીં ગાતા હોય એના. હા, એ તો વાંધો છે. હા, માણસો ખાલી 26મી જાન્યુઆરીના દિવસે આમ ઝંડા લઈ લઈને નીકળી જાય છે, બસ દેશભક્તિ વ્યક્ત કરે છે ખાલી. પછી 364 દિવસ કોઈ સંભાળતું નથી. એટલે હું તો એમ કહું છું કે આ જે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે ને, હા એને આખા દેશે આમ એક દિવસ નહીં પણ હું તો એમ કહું છું આખું વર્ષ આ રીતે રહેવું જોઈએ, તો એને હાચી દેશભક્તિ કહેવાય. હા, અને એટલા માટે થઈને તમે 365 દિવસ આ જે આઈ લવ માય ઇન્ડિયા છે ને એનું બેઝ તમે લગાવીને રખડો છો. લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આ માણસ દેશભક્તિ વાળો છે. અને હું તો એમ કહું છું, અરે ભાઈ સાગર, આ શું રીત છે? તારા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે ને છતાં પણ તું ખુરશી પછાડીને બેસે છે બાજુમાં. અને જો અરે કાકરા છે નીચે, પછડી ગયો છે ખુરશી, મેં કઈ પછાડી નથી. હવે એ વાત મેલ. અને સાગર, હા, આ હમણાં 26મી જાન્યુઆરી આવે છે, ખબર છે ને? હા, પ્રજાસત્તાક દિવસ. હા તે આવે, રજાનો દિવસ છે, શાંતિથી આરામ કરવાનું અને મજા મજા. આ તારા માટે ફક્ત આ રજાનો દિવસ છે? હે, આ તારે એક પર્વ તરીકે નથી લેવાનું આને? અરે દીકરા, 26મી જાન્યુઆરી એટલે એક મહાપર્વ કહેવાય, મહાપર્વ. આ 26મી જાન્યુઆરીએ દેશભક્તિ દેખાડવાનો એક મોટામાં મોટો દિવસ કહેવાય. હે, અને આને તું રજાનો દિવસ ખાલી ગણે? જુઓ, હું છે ને આ બધામાં માનતો નથી. અને બીજી વાત કે મને છે ને શાંતિ જોઈએ. જો એકાદી 2 રજા મળી જાય ને એટલે મારો દિવસ સારામાં સારો જાય. અને 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, મારી માટે તો માત્ર ને માત્ર રજાના દિવસ જ છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. સાગર, આપણે જે દેશમાં રહીએ છીએ, જે દેશનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને તું એને મામૂલી ગણે છે, રજાનો દિવસ ગણે છે. રજાનો દિવસ જ ગણું ને. તમે શું માનો છો કે એ દિવસે હું એમ આપણો રાષ્ટ્ર તિરંગો લઈને આખા ગામમાં ફરું? અરે ગાંડા, આ તું એક નહીં, હા ભારતમાં રહેનારો હરેક વ્યક્તિ હા હિન્દુસ્તાની છે. એમાં હિન્દુ આવી ગયા, મુસલમાન આવી ગયા, શીખ આવી ગયા, ઈસાઈ આવી ગયા. આ બધાને 26મી જાન્યુઆરીના દિવસે પોતાના દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે બધા. અને તું આ ખાલી રજાનો દિવસ માને છે? જો પપ્પા, સમજવાની કોશિશ કરો. જે લોકો જેવી રીતે ઉજવતા હોય ને એને એવી રીતે ઉજવવા દો. એ જેમ ઉજવતા હોય એમને મુબારક. અને તું શું બોલ્યો કે હું આ બધા વસ્તુમાં માનતો નથી? અરે આ માનવા ન માનવાની વસ્તુ નથી. આ કઈ થોડી કઈ આ અંધશ્રદ્ધા છે. આ તો દેશભક્તિ છે. દેશ માટે કેટલો પ્રેમ છે એ વ્યક્ત કરો. પણ તમારી અંદર છે ને દેશ પ્રેમ, તો તમ તારે ઝલકીને બહાર આવતો હોય તો આવવા દો. તમે વ્યક્ત કરો. હું નથી વ્યક્ત કરવા માંગતો. અરે ગાંડા, આવું ન બોલાય. તને ખબર છે આ દેશ માટે તો કેટલા લોકોએ બલિદાન આપ્યું છે અને એ લોકોના બલિદાનના કારણે આપણે સુખેથી જીવીએ છીએ આપણા દેશમાં. અને એ પર્વ ઉજવવા માટે તું આવી રીતના આનાકાની કરે છે. અને દીકરા, આ મેં તો છે ને નાનપણમાં નક્કી કર્યું હતું. હા, તારો જન્મ થયો ને ત્યારથી કે મારો દીકરો ફોજીમાં જશે, આ ફોજી બનશે. તમારા વિચારો છે ને બધા પાણીમાં મૂકી દેજો. આર્મી બાર્મી જોઈન્ટ નથી કરવાનું. આ તારા કારણે જ બધું ન થયું. જો મારો બીજો દીકરો હોત ને તો એને મેં ક્યારનો આર્મીમાં મૂકી દીધો હોત. વાતો કરવાથી કાંઈ ન થાય. તમે કરતા હોય ને કરો. મારી પાસે તમારી જેવો ફાલતુ સમય નથી બેસવા. ગાંડો છે આ છોકરો હાવ. અને દેશ માટે કઈ પડી જ નથી લે. અરે દેશ માટે લોકો જીવ આપી દે, જીવ. અને આ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ માત્ર રજાનો દિવસ. હા, કોણ જાણે ક્યાં દેશ જઈ રહ્યો છે, આ દેશનું યુવાધન ક્યાં જઈ રહ્યું છે કઈ ખબર જ નથી પડતી. ક્યાંની ગોતું છું, એક તો મળે નહીં જલ્દી. હું કરે છે તું યાર? ક્યારની માથા ઉપર બેઠી હોય ને એવું લાગે છે મને. વસ્તુ નહીં ગોતું મારી. આ ખોવાઈ જાય તો મારે શોધવું કે નહીં? એક તો વસ્તુ નથી મળતી ને તમે પાછા બોલ બોલ કરો છો. તમારા હાથ તો વાંધા છે. તમને કહેવાય નહીં કે તમે છે ને શાંતિથી અને સાચવીને મૂકી દેજો. એટલું સાચવીને મૂકે કે પોતાને જ ના મળે. બહુ સારું. તમે તો તમારી વસ્તુ જાણે બહુ સાચવીને મૂકતા હશો. ખબર છે ને ખોવાઈ જાય ત્યારે મને રાડા રાડી કરો છો. એમાં તારો જ ફોલ્ટ હોય. તે જ તો મૂક્યું હોય ઠેકાણે તો શું થાય? હા, બધો અમારો જ વાંક ને. તમે તો તમારો તો જિંદગીમાં કોઈ વાંક નીકળે જ નહીં. તમે તો ભૂલ વગરના વ્યક્તિ. ભૂલ વગરનું ફૂલ
નહીં? ધંધો કરને તારો પેલા એ તો કે ગોતસ શું? 26મી જાન્યુઆરી આવે છે ને તો મારે સાડી પહેરવી કે નહીં? તો એ સાડી ગોતું છું પણ જો ને ક્યાંની ગોતું છું, મળતી જ નથી. ખબર નહીં મારથી ક્યાં મુકાઈ ગઈ છે. અરે પણ 26મી જાન્યુઆરીને મેં સાડીને શું લાગે વળગે? સાડીને શું લાગે વળગે એટલે હા. આ 26મી જાન્યુઆરીના દિવસે મસ્ત પેલી તિરંગાવાળી સાડી નથી મારી, એ પહેરવી છે મારે. તારે શું લાગે વળગે એટલે તમારે નથી પહેરવાનું? મારે છે ને કઈ પહેરવાનું નથી. કેમ? એમને એમ રહેશો? ઓહ, અર્થનું અનર્થ કરતી બાય, શાંતિ રાખ. હું ઉજવણી કરવાનો નથી, હું શાંતિથી ઘરે આરામ કરવાનો છું. તમારા લોકોને જે કરવું હોય એને કરજો. એમ કેમ ચાલે? લો, અમે બધા ઉજવણી કરશું ને તમે નહીં કરો તો એમ થોડું હોય? તમને લીધા વગર ઉજવણી થોડી થાય અમારે? મને છે ને આવા ફાલતુ કામ ગમતા નથી. ફાલતુ કામ? હા. આને ફાલતુ કામ કહેવાય? અરે આપણી દેશની સ્વતંત્રતાનો દિવસ છે, ખબર છે? આજના દિવસમાં આપણે પ્રજાસત્તાક દિન એટલે કે આપણને બધાને આઝાદી મળ્યા પછી આપણને પ્રજાઓને જે સત્તા મળીને એનો દિવસ છે. તો આ દિવસ તો આપણે ખુશીથી ઉજવવો જોઈએ. અને તને બહુ ઢઢ્ઢો હોય ને તો તું ઉજવ, મને નથી. ઓહ, ઢઢ્ઢો બાળા એટલે તમને શું વાંધો છે? તમને શું નડ્યું બધું? એટલે તમને કોઈ તકલીફ થઈ હતી? તમને આઝાદી નહોતી મળી? તમે શું આઝાદીથી નથી જીવતા? બસ હા, તારી વાતો છે ને એ મને પકાવી રહી છે. એટલે મહેરબાની કરીને તું તારું કામ કર, તારી સાડી ગોત અને મને શાંતિથી મારું કામ કરવા દે. એમાં શું પકાવા જેવી વાત કરી મેં? સાચી વાત ના કરી? સાચું કહો, તમને કોઈ દિવસ પણ એવું લાગ્યું કે તમે ગુલામીમાં જીવો છો? સાચું બોલજો. આખી જિંદગી છે ને ગુલામીમાં જ જતી રહેવાની છે. હવે મારું મોઢું ના ખોલાવ ને તો બહુ સારી વાત છે. કેમ? કોની ગુલામી કરો છો? શું કોની ગુલામી કરો છો એમ પૂછું છું. ગુલામી કોની કરું છે? હા, આખો દિવસ નોકરી કરું, બોસની ગુલામી કરું, ઘરે આવું પત્નીની ગુલામી કરું. મારી ગુલામી કરી. મારું કયું માયનું હોત ને તો અત્યારે હામાં હા ઉમેરી દીધી હોત. આવી રીતે છે ને મારી જોડે જીભા જોડી ના અરે કરતે, કહું નાટક છું ને નહીં કરતે. તને, શાંતિ રાખને, કામ કરને તારું. મારે નથી ઉજવવો તારો દિવસ. જાઉં છું હવે. બૂમો શાના પાડો છો? સારું, મારું એવું માનવું છે કે આવો તો વધારે સારું. જાઉં? હા, જા. ત્રાસ છે આ લોકોનો પણ યાર. એટલા બધા કામ છે ઘરમાં. અરે વાહ, મારી દીકરી હવે તો હોશિયાર બની ગઈ છે. તો હોશિયાર તો મમ્મી- બનવું પડે ને. કેટલી ગોંડી હતી. હવે મને એમ લાગે છે કે મારી હેતલ મોટી થઈ ગઈ છે અને એના પપ્પાને કેવું પડશે કે આને છે ને ઉડાડી દો, પાંખ આવી ગઈ છે. મમ્મી, આ તમને બહુ ઉતાવળ છે ને મને સાસરિયા મોકલવાની. હું તો અહીંયા જ રહેવાની છું અને ઘર જમાઈ ગોતીશ. હવે છાની મની છે ને કરતી હોય નહીં કરો. મમ્મી, એક વાત યાદ આવી. કઈ વળી? તમને ખબર છે ગઈ 26મી જાન્યુઆરીએ તમે મને પેલું ડ્રેસ બનાવી આપ્યો હતો? કેસરી, હા. સફેદ અને લીલો. હું વિચાર કરું છું કે આ વખતે પણ અમારી કોલેજમાં ફંક્શન છે ને તો કંઈક યુનિક કરું, બધાથી અલગ. અને એમાં તમારે છે ને મને હેલ્પ કરવાની છે. એક કામ કર ને, ડ્રેસ વ્હાઈટ કલરનો અને દુપટ્ટો છે ને આપણે 3 કલરનો બનાવશું, ચાલે? તમને જે યોગ્ય લાગે. આમ પણ તમારી ચોઈસ કઈ નબળી થોડી છે હે. અને હું જ્યારે પણ તમારી આપેલી કઈ વસ્તુ પહેરું છું ને તો બધા મારા છે ને બહુ વખાણ કરે છે. ને તમને તો ખબર છે ને કે મને આ 26મી જાન્યુઆરીનો બહુ ક્રેઝ છે. સાચી વાત છે હેતલ. ઘરમાં આપણે આટલા સભ્ય છીએ પણ દીકરી અને દીકરામાં કેટલો ફરક છે. એટલે દીકરીને એક દેશભક્તિ ગમે છે, દેશની ગાથા ગાવાનું મન થતું હોય છે, દેશના વખાણ કરવાનું મન થતું હોય છે. અને એક દીકરો સાગરનું મને કોઈ સમજાતું નથી. આપણે દેશ માટેની કોઈ પણ વાત કરે છે, તારા પપ્પા કોઈ વાત કરતા હોય તો પણ અકળાઈ જાય છે. હમણાં થોડા પહેલાની જ વાત છે, તારા પપ્પા 26મી જાન્યુઆરી રજાની વાત કરતા હતા કે કોઈ સારા એવા કાર્યક્રમમાં જઈએ તો મજા આવશે. અને દેશના જે આપણા શહીદો થઈ ગયા એના બલિદાનની વાત કરીએ, એની શૂરવીરતાની વાત કરીએ તો સાચું કહું ને હેતલ, હાથના રૂવાટા પણ ઊભા થઈ જાય છે.
હા અને એક સાગર સાગરને એની કોઈ અસર જ નથી. ખબર નથી પડતી કે સાગર આવી રીતના ઊંધા રસ્તે કેવી રીતે જઈ શકે. મમ્મી જુઓ, તમે છે ને ચિંતા ના કરો. એવું લાગે તો ભાઈ સાથે હું વાત કરીશ, હું સમજાવીશ ભાઈને કે આપણા દેશનું શું મહત્વ છે. અને આ લોકોએ બલિદાન આપ્યા છે કઈ એમ જ થોડા આપ્યા હશે. એ લોકો એમના પરિવારને મૂકીને પણ દેશ માટે બલિદાન આપ્યા છે. અને બેટા એ લોકોએ જે બલિદાન આપ્યું ને એના કારણે જ આપણે અત્યારે સુખેથી જીવી શકીએ છીએ. લોકશાહી દેશ બન્યો છે. અને હજી પણ કેટલાના દીકરાઓ અત્યારે સરહદ પર આપણી રક્ષામાં બેઠા છે. જો એ ન હોત ને તો આપણે ક્યારે કોઈ પણ તહેવાર સુખેથી ન મનાવી શકે. સાચી વાત છે મમ્મી, પણ કંઈ નહીં, તમે ચિંતા ના કરો, હું ભાઈ સાથે વાત કરીશ. અરે હા ભાઈ, આ જવાનું જ હોય ને. આમ પણ હમણાં એક પણ રજા નથી આવી ને, તો આ 26મી જાન્યુઆરી આપણે મસ્ત કેક બાર ફરવા છીએ. હું તો કહું છું કે શિયાળાનો મોસમ સારો છે તો આપણે સાપુતારા સાઈડ જ જઈએ, હિલ સ્ટેશન ઉપર મજા આવશે. હા હા, હવે તું, હું, કાર્તિક છે, દેવાંગ છે, બધાને લઈ જઈએ ને સાથે. હા, જે પણ કંઈ નક્કી થાય ને એ મને કોલ કરી દેજે, મારા તરફથી ડન જ છે તમ તારે. ઓકે, કીધું ને, હજી કહું છું કે 26મી જાન્યુઆરીએ આપણે બહાર ફરવા જવાનું છે એટલે જવાનું જ છે. હા, મૂક. આ શું છે બધું? 26મી જાન્યુઆરીએ તમારે ક્યાં જવું છે? બહાર ફરવા માટે. કેમ? હજુ હું તને સવારે સમજાવી રહ્યો છું કે 26મી જાન્યુઆરી એટલે ફરવાનો દિવસ નથી. તમારી માટે ભલે ને ગમે તે દિવસ હોય, પણ મારી માટે છે ને માત્ર ને માત્ર ફરવાનો દિવસ છે અને આરામ કરવાનો દિવસ છે. અરે હમણાં ઘણા ટાઈમથી અમે લોકો ફરવા નથી ગયા ને, એટલે ફરવાનો પ્લાન બનાવ્યો. અરે પણ દીકરા, સમજવાની કોશિશ કર. આ વર્ષમાં એક દિવસ તમારે શહીદો માટે કાઢવો જોઈએ. અરે આ દેશ માટે કાઢવો જોઈએ. હા, 26મી જાન્યુઆરીના દિવસે આમ ગપાટા મારવા, ફરવા જવું, આ બધું શોભા ન દે. હા, જરા દેશભક્તિ નામનું કંઈક ભૂત હોવું જોઈએ થોડુંક આપણી અંદર. શું કરું? ના ના, તમે કહેવા શું માંગો છો? મારે શું કરવું જોઈએ? શહીદો વાહે શહીદ થઈ જવું? અરે બાપા, શહીદો વાહે શહીદ થવાનું તમને કોઈ નથી કહેતું, પણ આ જે લોકો શહીદ થઈ ગયા છે આ એના માનમાં તમારે એક દિવસ દેશભક્તિ માટે કાઢવો જોઈએ. મેં છે ને બધું કરી લીધું, મારે હવે કાંઈ કરવું નથી. હું તે કરી લીધું? આ નાનો હતો ને ત્યારે 26મી જાન્યુઆરી આવે કે 15મી ઓગસ્ટ આવે, એને હાથમાં ઝંડા લઈને ધાન 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 કરતું જતું રહેવાનું. હલે ખાલી ઝંડા લઈને નીકળી જાઓ એટલે 26મી જાન્યુઆરી ઉજવાઈ ગઈ? અરે ગાંડા, લોકોને સમજાવવા પડે. હા, ઘણા લોકો તો ખાલી તારી ઘોડે જે છે ને આ બધા હરવા ફરવાની રજાઓ રાખે છે ને 26મી જાન્યુઆરીએ, આ એ લોકોને તારે જઈને સમજાવવું જોઈએ કે ભાઈ 26મી જાન્યુઆરી એટલે શું છે, આ 15મી ઓગસ્ટ એટલે શું છે. પણ એ બધો કારોબાર મેં તમને સોંપેલો છે. તમને છે ને આવું સમજાવતા બહુ સારું આવડે છે, એટલે તમારે 26મી જાન્યુઆરીએ સવારના 6 વાગે ને તો હાથમાં એક ચોપડો, હાથમાં એક ઝંડો, બધું લઈને નીકળી જવાનું, ગામ આખામાં સમજાવતું ફરવાનું. સાગર, આ શું વાત કરે છે? અને તારા પપ્પાની સામે આવીને વાત કરવાનો તને કોઈ હક નથી. તો મેં 1760 વાર કીધું છે કે મને 26મી જાન્યુઆરીમાં કોઈ રસ નથી, તો શું કામ મારી સાથે ખોટા લવણા લે છે? અરે પણ હું કામ રસ નથી એમ કહું છું તને. આ તું જે વિચારે છે ને એવું આપણા આ બધા ક્રાંતિકારીઓએ વિચાર્યું હોત ને તો આપણો દેશ આઝાદ ન થયો હોત, પડ્યા હોત આજે પણ ગુલામી કરતા કરતા. નખરે ગુલામીમાં છીએ, રહેવા દો ને. ગુલામીમાં છીએ એટલે આ શું કહેવા માંગે છે? બાપની ગુલામીમાં છે એમ કહેવા માંગે. બાપની ગુલામીમાં હોત ને દીકરા તો તું ક્યારેય તારા બાપની સામે આવીને ઉપરવટ ન થયો હોત, અને જેમ હા કહે છે ને એમાં આમાં મેળવી દીધી હોત. બહુ વાતની એક વાત. શું? 26મી જાન્યુઆરીએ તારે જ્યાં ત્યાં ફરવા જવાના પ્રોગ્રામ છે ને બધા કેન્સલ. 26મી જાન્યુઆરીએ તારે આખો દિવસ મારી સાથે રહેવાનું છે. તો તમે પણ વિચારી લો અને સાંભળી લો. 26મી જાન્યુઆરીમાં હું છે ને મેં જે નક્કી કર્યું છે ને એ જ કરીને રહીશ. સાગર, એક દિવસનો સવાલ છે ને દીકરા, એવી 365 દિવસમાં કેટલી રજાઓ આવશે? ત્યારે સાપુતારા જાય તો ન ચાલે? મેં પણ કીધું ને તમને કે મારી પાસે પણ એક જ દિવસ છે, અને એ દિવસ મારે કેવી રીતે ઉજવવો, કેવી રીતે મસ્તી કરવી એ મારા પર છે. તો એક કામ કર ને, આ 27મી તારીખે તું રજા રાખી દેજે અને 27મી તારીખે તું સાપુતારા જાજે. તું તારે તને કોઈ ના પાડે મને કહેજે.
હવે તમે કહેશો એમ જ હું કરીશ. હા, કારણ કે હું તારો બાપ છું, હું કહું એટલું તારે કરવાનું. હવે નાનો નથી રહ્યો. નાનો હોય કે મોટો હોય, દીકરો હંમેશા બાપ માટે નાનો જ હોય. તમારી માટે ભલે નાનો હો, કીધું ને મેં તમને, હું નથી કરવાનો, તમે કીધું એમ એટલે નથી જ કરવાનો. સાગર મારી વાત તો સાંભળ. જોયું ને તે? જોયું? હવે તો અમારી સામું બોલવા મળ્યો. હા, નાલાયકને કોણ જાણે ક્યાંથી આ બધું કોણ સમજાવશે આને કે 26મી જાન્યુઆરી એટલે આ દેશ માટે એક દિવસ કાઢવો જોઈએ. હા, નાલાયક સમજશે નહીં. તું જાય ને સમજાય, નહીતર આ વિશે મારે ને સાગરને બહુ મોટો ઝઘડો થઈ જશે. ઠીક છે, હું જાઉં છું. સાગર, સાગર. લ્યો પપ્પા, આ તમારી ચા. અને આમ ટેન્શનમાં કેમ બેઠા છો? તો હું કરું? હા, સાગર સમજતો જ નથી. 26મી જાન્યુઆરીએ એને ફરવા જવું છે. અરે, માણસને દેશ માટે એક દિવસ તો કાઢવો જોઈએ કે નહીં? 26મી જાન્યુઆરીએ ફરવા જવું છે? મારી સાથે તો કોઈ વાત જ ના કરી એમણે. અને એ શું વળી, આ 26મી જાન્યુઆરી એક દિવસ મળે છે આપણને આ સ્વતંત્રતા દિવસ ઉજવવાનો, અને એમને ફરવાની પડી છે. મને કહ્યું હોત ને તો હું અમને મોડે ના પાડી દેત પપ્પા, પણ મારી સાથે વાત જ ના કરી. વાત કરી ખરી, પણ સવારે શું કહ્યું ખબર છે? અરે પપ્પા, કમસે કમ હુકારો તો આપો. અરે હા બેટા, સાંભળું છું. આ ચા ઠંડી થઈ જશે ને પછી. તમને ખબર છે, આજે સવારે મારે એમની સાથે વાત થઈ તો મેં એમને કહ્યું કે સાડી શોધતી હતી ને, તો મેં કહ્યું કે તમે પણ તૈયાર થઈ જજો, તો ચોખ્ખી ના પાડી દીધી મને. વાત જ માનવા તૈયાર નથી. અને સાચું કહું ને, અમુક માણસો આવા જ હોય કે જે કોઈ દિવસ છે ને અમુક વાત માને જ નહીં. એ બધી વાત સાચી છે, પણ બેટા માણસે આ દેશ પ્રત્યેના કંઈક મૂલ્યો હોય કે ન હોય, હું એમ હોય કહું. ને પપ્પા, તો તમે સમજાવો ને એને. તમને શું લાગે પપ્પા કે મેં નહીં સમજાવ્યા હોય? સવારે ઘણું કહ્યું, મારા પર કેવા ખીજવાઈ ગયા. એમને તો ખબર નહીં. હા, આપણા પ્રજાસત્તાક દિન છે, એમનું એમના માટે કોઈ મૂલ્ય જ નથી, કઈ મહત્વ જ નથી એમના માટે. એમને તો એવું છે કે આ તો એક રજાનો દિવસ છે બસ. અરે, એક સામાન્ય વાત ઉપર એ મારી ઉપર ભડકી ગયો. મેં એને કીધું કે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ, અને એ દિવસે તું ક્યાંય ફરવા ન જઈ શકે, તો મારા ઉપર ખીજાવા મળ્યો, મારી સાથે લબલબ કરવા મળ્યો. એ જ ને, શું વાંધો છે મને એ કહો. એક દિવસ આપણા દેશ માટે કાઢવાનો છે તો એમને શું પ્રોબ્લેમ થાય? આવા માણસોના કારણે જ હા જે આપણો દેશ પાછળ છે. સાચી વાત છે પપ્પા. એક દિવસ આપણા દેશને આપવા તૈયાર નથી એ વ્યક્તિ આપણા દેશ માટે શું કરી શકવાના? અરે કાંઈ નહીં, આવા માણસો દેશ માટે શું કરી શકે? શું જ નહીં. હું તો કહું ને, આ દેશમાં રહેવાને લાયક જ નથી. પણ આપણે એવું નહીં કરી શકીએ પપ્પા, ઘરમાંથી બહાર નહીં કાઢી શકીએ, પણ આપણે સમજાવશું. તમારું ના માને એ પણ થઈ શકે છે. હા, જો મારું કેવું નહીં માને ને તો એ દિવસ આવતા પણ વાર નહીં લાગે, યાદ રાખજો. પપ્પા પછી મારું શું થશે? અરે તો તમે સમજાવો એને. તમારું નથી માનતા તો મારું ક્યાંથી માને? જો. પણ જોજો, એક દિવસ ગમે તેમ કરીને એમને મનાવીને તો રહીશું. અને ક્યાં જશે? મતલબ 26મી જાન્યુઆરી આવા દો નજીક, જો કેવી રીતે મનાવી લઉં છું. આ દુનિયામાં કોઈ એવો પુરુષ નથી, હા ભલે એના બાપથી ન માને, આખી દુનિયાથી ન માને, પણ એની બાયડીથી ન માને ને એ વાતમાં માલ જ નથી. એટલે તમારે એને સરખી રીતે સમજાવવો પડશે. સમજાવીશ ને પપ્પા, આપણા દેશની વાત છે, કેમ નહીં સમજે? અરે 26મી જાન્યુઆરી એટલે ગર્વ લીધા જેવી વાત છે. આ સાપુતારા જઈને ફરવું, આ દોસ્તારો સાથે ટલ્લા મારવા, આ બધું ન સારું લાગે. સાચી વાત છે પપ્પા. કઈ નહીં, પી લીધી તમે ચાય? હા, ચા તો એમને એમ પડી છે પપ્પા, નહીં ભાભી? કેટલીક પીવી પછી? હા, કહેતા હોય તો વધારે લઈને નહીં આવતે ને, મારે પીવી હતી, હું તમને આપી દીધી મેં મારા ભાગની. તો એથી નથી કરી, પી લેજો. પપ્પા, આ તમે મને કંઈક વાત કરવાના હતા, શું વાત છે? અરે વાત કરવામાં જ બીજું શું હોય? તને તો ખબર છે મારી પાસે દેશભક્તિ સિવાય બીજું કોઈ વાત જ ન હોય. હા, એ વાત એ સાચી. તો તમે શું વિચાર કર્યો છે? કંઈક તો પ્લાનિંગ કર્યો જ હશે ને પપ્પા? હા, તને ખબર છે કે આપણા દેશના ક્રાંતિકારીઓએ આપણા દેશ માટે કેટલું કર્યું છે? જાણે છે આ વિશે તું કઈ? પપ્પા, અમુક વાત ખબર છે પણ અમુક વાત ખબર નથી. તમે મને કહી શકો છો, મને આ બધી વાતો બહુ ગમે છે. અચ્છા, હા બેટા, આ તને દેશભક્તિમાં જેટલો ઇન્ટરેસ્ટ છે ને એટલો જો કદાચ સાગરને હોત ને તો આમ હું જંગ જીતી ગયો હોય ને એટલી ખુશી થાત મને. પપ્પા, આ
ક્રાંતિકારીઓની વાત કરવાના હતા ને એ વાત કરો ને. બેટા આ ક્રાંતિકારીઓ વિશે આમ સાંભળવાની તને બહુ ઈચ્છા થાય કા? હા, મને આ બધી વાતો બહુ ગમે છે. પહેલા પણ કીધું ને હજી પણ કહું છું. અને આમાંય આ 26મી જાન્યુઆરી આવે છે તો કોલેજમાં મારે સ્પીચ પણ આપવાની છે. તમે મને કંઈક શીખવાડશો તો હું મસ્ત સ્પીચ આપીશ ત્યાં. અને આપવી જ જોઈએ. 26મી જાન્યુઆરીએ ભારતના હરેક નાગરિકે આપણા દેશ વિશે, દેશના શહીદો વિશે, આ દેશના શહીદોએ જે બલિદાનો આપ્યા છે આપણા દેશ માટે, એના વિશે લોકોને ખુલ્લીને વાત કરવી જોઈએ. અને જેને જાણ નથી ને એ લોકોને પણ કહેવું જોઈએ કે આપણા દેશના શહીદોએ આપણા માટે ફલાણું કર્યું, આપણા દેશના ક્રાંતિકારીઓએ આપણા માટે આટલું કર્યું. એટલે બેટા ખાસ કરીને મારું તો તને એ કહેવાનું છે કે આપણા દેશમાં ભગતસિંહ છે, શહીદ ભગતસિંહ જેને કહી શકાય, આપણે બીજું કઈ નહીં, કોઈ પણ નામ નહીં લેવાનું, શહીદ ભગતસિંહ, શહીદ આગળ લગાડવાનું ફરજિયાત છે. કારણ કે એને દેશ માટે જીવ આપ્યો છે, એને પોતાના માટે કંઈ નથી કર્યું, દેશ માટે પોતાએ ફાંસીએ ચડાવી દીધા હતા. હા, સાચું કહું ને તો મને ક્યારેક મોકો મળશે ને તો હું પણ દેશની સેવા કરીશ. અને બેટા આજે જો આ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ બધા ક્રાંતિકારીઓ ન હોત ને તો ગાંધીજીથી એકલાથી આ દેશ આઝાદ ન થયો હોત. કારણ કે ગાંધીજી જે સત્યના માર્ગે હાલતા હતા અને ભગતસિંહ ને આ લોકો જે છે ને એ કોઈ પણ કાળે દેશને આઝાદ કરાવવા માંગતા હતા. એટલે અંગ્રેજોના હાથમાં આવી ગયા એટલે એ લોકોએ એક જ એને કીધું કે આજે પણ દેશને આઝાદ કરવાનું છોડાવી દો, આ બધી લડતમાંથી નીકળી જાઓ એટલે તમને આઝાદ કરી દો. પણ નહીં, ભગતસિંહે, રાજગુરુએ અને આ લોકોએ બધાએ દૃઢ નિર્ણય કર્યો કે મરશું તો દેશ માટે, જીવશું તો દેશ માટે. અને વંદે માતરમ એના સિવાય બીજી કોઈ વાત જ નહીં. અને હસતે હસતે એ લોકોએ ફાંસી ઉપર જીવ આપવાનું નક્કી કર્યું અને આ લોકો એક સાથે ત્રણેય ફાંસી ઉપર ચડી ગયા. અરે વાહ, કેવું સારું કહેવાય નહીં પપ્પા? અને એ સમય કેવો હશે ત્યારે? એ લોકો જેણે એ સમય જોયો છે એ પણ બહુ સારી વાત કહેવાય, નસીબવાળા કહેવાય કે આવો બધો સમય એ લોકોએ જોયો છે. બેટા આ તને જેટલો ઇન્ટરેસ્ટ છે ને એટલો જો સાગરને હોય ને તો બહુ સારું. હા બેટા, તું એને જરીક સમજાવતી હોય તો. પપ્પા કઈ વાંધો નહીં, હું સમજાવી દઈશ. હું સમજાવીશ? તું કઈ રીતે સમજાવીશ મને કહેતો જરા. તમે વાતે વાતે એની વાત કેમ કરો છો? હું મારી રીતે વાત કરી લઈશ. તમે અહીંયા બેસો, મારે કામ છે. હું જો આ છોકરીને કોણ જાણે આ સાગરની વાત કરું એટલે એ બીજી વાતો કરતી હોય. કોણ જાણે એ સાગરને તો નહીં સમજાવી શકે. હું નથી સમજાવી શકતો તો એ હું સમજાવવાની. ભાઈ શું છે? શું કામ બોલાવ્યો છે તે મને અહીંયા? તે કામ હોય તો જ બોલાવ્યો હોય ને. આટલું બધું કેમ ચીડાય છે તું? એમની ઘરે શાંતિથી બેઠો હતો કે ભાઈ મારે તારી સાથે વાત કરવી છે, તું હાલ મારી સાથે. હા તો વાત જરૂરી હતી એટલા માટે. તને ખબર છે હું આજે કોલેજમાંથી આવતી હતી ને ઘરે ત્યારે મેં એક વાત નોટિસ કરી. શું નોટિસ કર્યું તે? અને તારે જે પણ કઈ નોટિસ કરવું હોય એ બધું મને કેવું જરૂરી છે? હા, કેવું જરૂરી છે તો જ તને ખબર પડશે કે તું જે વિચારે છે, તું જે કરે છે ને એ ખોટું છે. પણ ઘણી વાતો તો તું એવી નોટિસ કરીને આવે છે ને કે મને હસવું આવી જાય છે. કેમ? મારી વાત સાંભળ્યા વગર જ તને હસવું આવી જાય છે? તું મારી વાત તો સાંભળ ભાઈ. ફાટ ને બાપા મોઢામાંથી. હું કેવું છે તારે? પ્રેમથી વાત સાંભળીશ? પ્રેમથી ફાટ મોઢામાંથી? હા, તો વાત એવી છે કે જો આજે હું કોલેજમાંથી જ્યારે બહાર નીકળીને ત્યારે ગેટ ઉપર વોચમેન કાકા આગળ છે ને ઝંડો હતો. તો હું શું કરું? ના ના, હું શું કરું? એમના હાથમાંથી ઝંડો લઈને ફેંકી આવું બહાર? ના, સાંભળ તો ખરા. પછી ફ્રૂટ વાળા પાસે, લારીઓ વાળા પાસે, બધા જ પાસે છે ને ઝંડા હતા અને ઇવન નાના બાળકો પાસે પણ હતા. તો તું જ વિચાર કર ને, આ બધા લોકોને આટલો બધો દેશ પ્રેમ છે તો તું આવડો મોટો થયો છે, તને કેમ નથી? ઇવન મમ્મીને પણ ગમે છે, પપ્પાને પણ ગમે છે, મને પણ ગમે છે, તો તને કેમ નહીં? વિચાર કરીશ આ વાત ઉપર? અરે ગમવાની વાત નથી. તો વાત કેવી છે? અત્યાર સુધી તે ક્યારેય 26મી જાન્યુઆરીને માન આપ્યું છે? નહીં ને. આ દિવસ લોકો માટે ખાસ હોય છે, બધા માટે ખાસ હોય છે. બધા લોકો આ દિવસની ઉજવણી કરે છે અને તું છે કે કોઈ દિવસ તારું મૂડ સારું ના હોય. જો સાંભળ મારી વાત, તું સમજે છે એવું કાંઈ નથી, પણ મને 26મી જાન્યુઆરી ઉજવવામાં કોઈ રસ નથી. કેમ રસ નથી? રસ કેમ નથી? તું જ વિચાર કર ને. આ જે દેશના સૈનિકો છે એ પોતાનો પરિવાર, પોતાના તહેવારો બધું જ મૂકીને
સરહદ ઉપર શું કરવા હોય છે? એને પણ એમ ના થતું હોય કે હું મારા પરિવાર સાથે હોઉં, હું મારા પરિવારો સાથે હરેક તહેવાર મનાવું, મારા નાના નાના બાળકો સાથે રહું. જો એ લોકો ત્યાં છે ને એટલે જ આપણે અહીંયા શાંતિથી આપણી જિંદગી જીવી શકીએ છીએ. જો એ લોકો ના હોત ને તો આપણે આપણું જીવન આવી રીતે શાંતિથી પસાર ના કરી શકતા હોત. તે ક્યારેય વિચાર્યું છે આવું? વાત તો તારી સાચી છે, પણ હા તો વાત મારી સાચી છે. પપ્પા તને સમજાવવાની કોશિશ કરે છે, મમ્મી સમજાવવાની કોશિશ કરે છે, પણ તું છે કે કોઈની વાત સમજતો જ નથી. પણ અમે લોકો તને એમ નથી કહેતા કે તું દેશભક્તિમાં ડૂબી જા, પણ હા એક વસ્તુ છે કે તને થોડું ઘણું પણ તારા મનથી તને પ્રેમ હોવો જોઈએ દેશ પ્રત્યે. આ વાત ઉપર વિચાર કરજે. સારું, તું જા, હું આવું હમણાં. અરે દીકરા, 26મી જાન્યુઆરી એટલે એક મહાપર્વ કહેવાય, મહાપર્વ. આ 26મી જાન્યુઆરીએ દેશભક્તિ દેખાડવાનો એક મોટામાં મોટો દિવસ કહેવાય. આજે હું કોલેજમાંથી જ્યારે બહાર નીકળીને ત્યારે ગેટ ઉપર વોચમેન કાકા આગળ છે ને ઝંડો હતો, પછી ફ્રૂટવાળા પાસે, લારીઓવાળા પાસે, બધા જ પાસે છે ને ઝંડા હતા, અને ઇવન નાના બાળકો પાસે પણ હતા. આ વાત ઉપર વિચાર કરજો. લ્યો, તમે અહીંયા બેઠા છો ફોન લઈને. અરે ખબર નથી પડતી ક્યાં જવાનું છે આપણે. કહ્યું તું ને તે દિવસે, મને એમ હતું કે તમે માની જશો, પણ નહીં. જીદ્દી છો ને, જીદ પકડીને બેસો ને, જીદ ક્યારે છોડવાની જ નહીં તમારે. તમને કહું છું. શું? એટલે હું બોલી એ બધું હવામાં ગયું? તમે સાંભળ્યું કે નહીં હું બોલીએ? અરે પણ શું વાત કરી, મને કઈ ખબર નથી, વિચારોમાં હતો હું. બસ વિચારોમાં જ ખોવાયેલા રહો અને પોતાની જીદ ઉપર અડેલા રહો. મેં કઈ જીદ કરી? કેમ આટલા દિવસથી મમ્મી સમજાવે છે, હું સમજાવું છું, બેન સમજાવે છે, મગજમાં કોઈ ઉતરે છે કે આપણે આ 26મી જાન્યુઆરીના દિવસે આ ઝંડો લહેરાવા જવાનું છે અને એની તૈયારીઓમાં પડ્યા છે આપણે. હા, આપણે ઉજવીએ છીએ તો ખબર છે ને? હા ભાઈ, હા ખબર છે મને. અને દેશભક્તિ ભરી જ નથી ને તમારામાં. ખબર નહીં, તમારું લોહી ઠંડુ પડી ગયું છે. આ દેશનું નામ આવે ને કે દેશભક્તિનું નામ તો લોહી આપણું ઉકળવા માંડે. હવે મારું લોહી પણ ઉકળી ગયું છે. એક કામ કર, મારી ઉપર ખબર જ હતી અમારા પર ઉકળે, બાકી આ દેશમાં તો આટલું લોહી ઉકળ્યું હોત ને તો અત્યારે ક્યાંય સરહદ ઉપર હોત તમે, આર્મીમાં. હવે હું વાત કરું? ના ના, તું કરી લે બધી વાત, મારે નથી કરવી હવે. બોલો ને, પણ આ તો બોલો ને બાપા. હું શું કહું છું, તું એ દિવસે સાડી શોધી રહી હતી તો સાડી મળી કે નહીં? મળી ગઈ. તો તું એ સાડી પહેરવાની છો કે પછી કોઈ બીજી સાડી? હું જે સાડી પહેરું એ તમારે શું? તમારે ક્યાં આવવું છે? તમારે બધા ટેન્શન લેવાની જરૂર છે? હું એમ કહેતો હતો કે હા, અંદર ઓલું રાષ્ટ્રધ્વજનો જે ઓલો સિમ્બોલ છે જે શર્ટ ઉપર લગાવીએ એ પડ્યો છે? પડ્યું છે, પણ તમારે શું છે? તમને તો કોઈ ઉત્સાહ જ નથી, પછી તમારા માટે બધું રાખ્યું જ છે ગોતીને. પણ હવે એટલે એમ કે હું પણ ઉજવણી માટે આવું છું. હે? સાચે? હા, હવે સાચે જ. અરે સાચું કહું ને તો અત્યાર સુધી છે ને મને આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી દિવસ, ખાલી ડેટ લાગી રહી હતી. રજાનો દિવસ છે, આરામ કરો, ફરવા જાઓ અને મજા મજા. પણ ખરેખર જ્યારે તમે લોકોએ મને સમજાવ્યો ને ત્યારે મને ધીમે ધીમે ખબર પડવા લાગી કે હકીકતમાં ખાલી આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દિવસ નથી, એક ઉજવણી છે. આપણા શહીદોએ જે આપણી માટે મહેનત કરી છે ને એનું પરિણામ છે. સાચી વાત છે. અને આપણી માટે જે સરહદ ઉપર લડે છે ને જવાન, એની પણ એક ઉજવણી છે. સાચી વાત. એ બલિદાનને આપણે યાદ કરીને એને વ્યર્થ નહીં જવા દઈએ. એ લોકોની યાદમાં જ આપણે લોકોએ, અને જે પણ અત્યારે સરહદ ઉપર લડી રહ્યા છે ને એ લોકોને કેટલી હિંમત મળે છે આનાથી, ખબર છે તમને? ખબર છે મને. તો હવેથી છે ને હું પણ 15મી ઓગસ્ટ હોય
કે 26મી જાન્યુઆરી હું પણ ઉજવણી કરીશ તમારા લોકોની સાથે જ. મારો પણ છે ને પેલો ફ્લેગ ગોતી રાખજે, હું પણ લગાવીશ અને હું પણ આવીશ. જય હિન્દ કરવા. જય હિન્દ. ચાલો સહી, દેર સહી દુરસ્ત આए. હા. સમજ તો આવી. સારું તો ફટાફટ આવો, અને તમારા કપડા એમ તમે રેડી જ રાખ્યા છે. આવો હો ને ફટાફટ. હા, મોડું ના કરશો પાછા. અરે પણ- જલ્દી આવજો. આવીશ, જલ્દી આવીશ. ખરેખર એક નંબરની હરક પદુડી છે આ ભાઈ. હાલો કાર્તિક, જો સાંભળ ભાઈ, હું 26મી જાન્યુઆરીએ તારી સાથે ફરવા નહીં આવી છું. કેમ? જો સાંભળ, આ 26મી જાન્યુઆરી છે ને ફરવા માટે નથી હોતો, દેશ માટે ઉજવવા માટે હોય છે. સમજ્યો? હું પણ મારા પરિવાર સાથે 26મી જાન્યુઆરી ઉજવવાનો છું. તું પણ આવજે અને તારા પરિવારને પણ લઈને આવજે. ઓકે? હા, મગો. આજે 26મી જાન્યુઆરી આવી ગઈ. હા, તો બધી તૈયારી થઈ ગઈ છે કે નહીં? બધી તૈયારી થઈ ગઈ છે, પણ એક વ્યક્તિની ખામી પડશે ઘરમાં. હા, હા, સાચી વાત કરી. હા, આખું વરહ આપણે એને સમજાવ્યો છે, પણ સમજવા જ તૈયાર નથી. અરે દેશ માટે કંઈક કરવું જોઈએ. હા, આમ નામ થોડું કઈ 26મી જાન્યુઆરી એટલે એના મને તો ખાલી રજા ને રજા. હે ને આખો દિવસ સુવામાં ગાઢશે, કા ફરવામાં ગાઢશે, હવે સાપુતારા જશે. કહું છું સાગરના પપ્પા, આપણે બધી તૈયારી કરી લીધી, પણ એક વ્યક્તિની ખોટ પડશે ઘરમાં, કે જે સાગર કોઈની વાત માનવાનું તૈયાર નથી ને. કોણ જાણે કેમ એને આ 26મી જાન્યુઆરી થી ને 15મી ઓગસ્ટ થી આટલી બધી નફરત કેમ છે, મને તો એ નથી ખબર પડતી. પણ આજે નહીં તો કાલે સાગરમાં કાંઈક તો પરિવર્તન આવશે ને. અરે કાલે શું, આજે જ પરિવર્તન આવી ગયું. હા, હે? લ્યો આ તમારા માટે. પપ્પા, તમારી પાસે તો ઓલરેડી છે, છતાંય રાષ્ટ્રધ્વજ નથી ને. આ લે. આ બેટા, તમારા માટે. હા, મને વિશ્વાસ નથી આવી રહ્યો કે આ બધું તું લઈને. હા પપ્પા, અત્યાર લગીન તમે લોકો સમજાવતા હતા, પણ મારા મગજમાં બેસતું નહોતું. પણ હવે ખબર પડી ગઈ છે કે આ માત્ર એક ફ્લેગ નહીં, પણ આપણું ગર્વ છે. સાચી વાત છે. અને હવે મને એ પણ ખબર પડી ગઈ છે કે 26મી જાન્યુઆરી અને આ 15મી ઓગસ્ટ માત્ર દિવસ નથી, એક ઉત્સવ છે જે આપણે આપણા પર. એ ઉત્સવમાં અમે લોકો પણ તમારી સાથે છીએ. હા, તો કેમ નહીં? લે, તું તો પહેલા જ લઈ આવીને. હા, હરક પદુડી તો પહેલેથી નહીં. મારો તિરંગો ક્યાં છે? આ પપ્પા પાસેથી લઈ લે, એની પાસે તો છે. હા, અરે પણ બેટા, હું એમ કહું છું કે તારામાં આટલું બધું પરિવર્તન આવ્યું ક્યાંથી? કહેવાય ને કે જડ જેવો માણસ હોય ને એને સુધારવા માટે થોડીક વાર તો લાગે. શરૂઆત અહીંથી થઈ હતી અને પૂર્ણાહુતિ સામે થઈ. હા, એટલે સાચી વાત તમે છે. લોકોએ જેવી રીતે મને સુધાર્યો, ધીમે ધીમે સુધરતા હવે હું સુધરી જ ગયો. વાહ. અને આ દેશભક્તિનો રંગ એમને પણ લાગી ગયો. હા, અરે દીકરા, અમે જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલમાં 26મી જાન્યુઆરીનો પર્વ ઉજવવામાં આવતો હતો ને, તો ગામનો સરપંચ આખા ગામને કળીને પેંડા ખવડાવતો હતો. તો તમે. અરે બેટા, હું તો આમ દેશભક્તિમાં એટલો રંગાઈ ગયેલો જ રહેતો ને કે કળીને પેંડા તો મને પૂછતાય નહીં. એટલે પપ્પા આજની તારીખમાં દેશભક્તિના રંગમાં રંગાયેલા જ છે. પપ્પા હમ. ઓલવેઝ આ લગાવીને રાખે છે, ખબર છે ને? હા, આખું વર્ષ લગાવીને રાખું છું બેટા. મમ્મી, તમને ખબર છે કે આપણો દેશ, આ ભારત દેશ એક એવો છે ને કે એને એવું કહેવાય છે કે સોનાની ચીડિયા કહેવાતું. હમ. અને આપણા દેશ માટે જો આપણે ગર્વ નહીં કરીએ તો પછી કોણ કરશે? હા, બિલકુલ. પોતાના દેશ માટે હરેકને પોતાને ગર્વ હોવો જ જોઈએ. હા. અને એક મહત્વની વાત, તમે લોકોએ નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય, પણ મેં જરૂરથી કર્યું છે શું? કે દુનિયાના એટલા બધા દેશો છે, કોઈ દેશના નામ પાછળ માં નહીં વપરાણું. હા, સાચી વાત છે. આમ પણ અમેરિકામાં, પાકિસ્તાનમાં, હા. ચીનમાં આ બધું કેવું લાગે, અને ભારતને તો માં કહીએ ને તો પણ એટલું શોભે કે વાત જવા દ્યો. ભારત માતા કી જય. સારું તો મમ્મી, પેલું એક આપણે ગીત થઈ જાય. થઈ જાય. હા,
सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा